મિત્રો આ છે સતીશનું ઘર અને આપણે લીલાપુર ગામડે આવી ગયા છીએ અને આ છે સતીશનું ઘર. જો હિંડોળા ઉપર હિંચકા ખાય છે રાહુલ બેન્જો વાદકના બે. અને આ જો સતીશનું ઘર છે, અહીં દાદરો છે ઉપર જવા માટેનો. અને આ જો એક ઓસરીએ મકાન બનાવ્યું છે, પંખો બંખો ફરે છે. અને મારા બળદેવભાઈ ફૂલેટા મારા માસીના દીકરા છે. જો મારા બળદેવભાઈ શું અને ધૂળેટી કરવા આવી ગયા હોય ને બળદેવભાઈ શર્માય છે અમારે. અને જો સતીશને રાહુલ બેન્જો વાદક બે હિંડોળો હિંચકા ખાય છે ને સતીશનો ખુદનો જ પરિશ્રમ. કાં સતીશ? અને સતીશ ખુદ આમાં એને ચણતર કામ તો નહીં કરેલું પણ એને ટાઈસનો અનુભવ ને એટલે એને જાતે આ ચણતર કામ કરેલું. મિત્રો જો ખૂબ સરસ કામકાજ કર્યું છે અને એને ખુદનો ટાઈસ પથ્થરનું કામ કરે છે. અત્યારે કઈ બાજુ કામ ચાલે છે? બાજુમાં જ પોપટ બાપાને ત્યાં નટા કાકાનું ટાઈસ પથ્થરનું કામ ચાલે છે સતીશના. એના કાકા જ થાય પાછા. અને જો આપણે રૂમની અંદર આપણે તમને દેખાડી. અને માવજીભાઈ આવી ગયા છે. આવી જાઓ બેખડી જો. અને આ સતીશ એમ કહે છે કે આ રસોડું હોય બરોબર. હજુ અહીં પ્લેટફોર્મના પથ્થરને ફિટ કરવાના છે. અને આ રહ્યું બેડરૂમ ને. અને આ બેડરૂમ છે જો હજુ કામકાજ ચાલુ છે, હજુ પ્લાસ્ટર ને કરવાનું છે. અને જો ખૂબ સરસ એના ખુદનો જ પરિશ્રમ જાત મહેનત. અને માવજીભાઈ આવી ગયા છે. માવજીભાઈ બોલો શું સુરેશ? જો મજામાં ભાઈ? આ બાજુ આવી જાઓ. અને જો એને મહેનત મજૂરી કરીને જાતે જ આ ઊભું કરેલું છે. ખુદની મહેનતનો પૈસો આમાં નાખ્યો છે સતીશે. પોતાનો પૈસો નાખવી અને બીજાને લઈને કરવી એમાં કેટલો સતીશ આમ તફાવત કહેવાય જણાય. જાત મહેનત જિંદાબાદ. જે ખુદનો રડી કમાણી આમાં નાખવી એનો આનંદ કંઈક અલગ હોય ને. એટલે એનો આનંદ કંઈક અનેરો હોય. પોતાની ખુદની જાત મહેનત આમાં નાખવી ને એનો આનંદ ખૂબ અનેરો હોય. જો અમારા માવજીભાઈ છે. અને માવજીભાઈ તો હવે આ રોકાવાનું જવાનું તેથી મારે આવવાનું તો મોડું થઈ ગયું. જો મિત્રો માવજીભાઈ છે અને આપણે અહીંયા ગામડે આવી ગયા. સતીશના રાહુલને તો બે તમે પ્રોગ્રામ હોય તો કહેજો. રાહુલને ગમે એ પહોંચી જાય છે તેમ તારે એનું મહેનતાણું તમારે દેવું પડશે જે થાય. બાકી જો ટાઈસ પથ્થરનું કામ હોય ને તો સતીશને કહેજો. કંઈક સંતવાણી પ્રોગ્રામ હોય કે ગમે હોય તો રાહુલને કહેજો. અને ટાઈસ પથ્થરનું કંઈ કામકાજ હોય તો સતીશને કહેજો. કોન્ટેક્ટ આપણો તેમ તાર મારો સંપર્ક કરજો. તેમ તાર સતીશને તેમ તાર તમને કોન્ટેક્ટ કરાવી દઈશ બરોબર. તો બ્લોગ મને હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને ફોલો કરવાનું ન ભૂલતા. જય શ્રી રામ, જય દ્વારકાધીશ, રાધે રાધે.